જંબુસર તાલુકામાં એસઆઈઆર અંતર્ગત આશરે 19,000 થી પણ વધારે 7 નંબર વાંધા અરજી ફોર્મ રજૂ કરી એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। જંબુસર તાલુકા તેમજ શહેરના મુસ્લિમ અગ્રણીઓ સહિતના આગેવાનોએ જંબુસર પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। જંબુસરમાં મુસ્લિમ મતદારોને નિશાન બનાવી વાંધા અરજીઓ કરવામાં આવી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા બાદ હવે મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં મુસ્લિમ મતદારોના નામ ઇરાદાપૂર્વક કમી કરવામાં ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ જંબુસર મુસ્લિમ સમાજે કર્યો છે। મુસ્લિમ સમાજના જણાવ્યા પ્રમાણે હાલમાં ફોર્મ નંબર 7 દ્વારા દાખલ કરાયેલી કેટલીક વાંધા અરજીઓમાં કોઈ તર્ક સંગત કારણ લોજિક કે દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી। આ વાંધા અરજીઓ ખાસ કરીને મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રજૂ કરાઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન મુજબ જો કોઈ મતદાર વિરુદ્ધ વાંધો નોંધાવો હોય તો યોગ્ય અને માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવું ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મતદાનનો અધિકાર લોકતંત્રનો આધાર સ્તંભ છે અને તે ભારતના બંધારણ દ્વારા નાગરિકોને મળેલો મૂળભૂત અધિકાર છે। કોઈ પણ વ્યક્તિનો મતાધિકાર મનમાની રીતે દૂર કરી શકાય નહીં। જો કોઈ મતદાર સામે વાંધો હોય તો સરકાર દ્વારા નક્કી કરેલી પ્રક્રિયા મુજબ મતદારોને નોટિસ આપવી, તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો માંગવા અને કાયદેસર તપાસ બાદ જ નિર્ણય લેવો જોઈએ। મુસ્લિમ અગ્રણીઓ દ્વારા જંબુસર પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રીને રજૂઆત કરતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર દિવસોમાં જો જરૂર જણાશે તો નામદાર કોર્ટના પણ દ્વાર ખટખટાવવામાં આવશે તેવું પણ તેઓ દ્વારા જાણવા મળ્યું હતું। તારીખ 17/1/2026 રોજ ભાજપના કેટલાક ઈસમોએ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ બનાવીને મામલતદાર તેમજ નાયબ કલેક્ટર શ્રી સાહેબને ફોર્મ નંબર 7 ભરી અને રજૂ રાખેલા છે। આ જે ફોર્મ નંબર 7 ભરીને જે રજૂ રાખેલા છે એની અંદર કાયદા દ્વારા જે નક્કી કરવામાં આવેલા એવિડન્સ ડોક્યુમેન્ટ દસ્તાવેજી જે પુરાવા છે તે પુરાવા કોઈ પણ જાતના રજૂ રાખેલા નથી। આજ રોજ અમે સમસ્ત સમાજના આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો આજરોજ જમા થઈ અને નાયબ કલેક્ટર શ્રી સાહેબ અને મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રની અંદર અમે એવી ડિમાન્ડ કરેલી છે કે આ જે લોકોએ જે ફોર્મ નંબર 7 જે ખોટી રીતના ભરીને રજૂ કરેલા છે એ લોકો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી થાય। અમે અમારી રીતના જે કાર્યવાહી કરવાની છે એ અમે કરીશું। અમે એમની સામે એફઆઈઆર પણ દાખલ કરાવીશું અને હાઈકોર્ટની અંદર પીઆઈએલ પણ દાખલ કરીશું। પણ આપના માધ્યમથી હું આ લોકોને જાણવા માંગુ છું કે જે લોકોએ ખોટા ઓબ્જેક્શન લીધેલા છે એ ખોટા ઓબ્જેક્શનના અગેન્સ્ટની અંદર અમે લોકો આ જે સાચા મતદારો છે અને એમના મતાધિકારો ડિલીટ ના થાય અને એમને પૂરતી તક આપવામાં આવે તે બાબતે આજ રોજ અમે મામલતદારને રજૂઆત કરેલી છે, નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે, જે ધ્યાન પર લાવી અને આગામી જરૂર પડતા અમે જરૂરી પ્રોગ્રામ પણ આપીશું। જય હિન્દ, જય ભારત। આજ રોજ સમસ્ત જંબુસર તાલુકા ભારતીય નાગરિકો દ્વારા એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબ શ્રી જંબુસર અને મામલતદાર સાહેબ શ્રી જંબુસરને આપવામાં આવેલ છે। એ બાબતનું આપવામાં આવેલ છે કે આ લગભગ 20,000 મતદારો જે જંબુસર તાલુકાના છે તેમના નામો કમી કરવા માટેની અરજી આપવામાં વાંધા અરજીઓ આપવામાં આવેલ છે। તે વાંધા અરજીઓ આપનારે અમારી જાણકારી મુજબ કોઈ વાંધા અરજી સાથે કોઈ આધાર પુરાવા રજૂ રાખેલ નથી અને આ જે વાંધા અરજી આપવામાં આવેલ છે તે વિરુદ્ધ તે ખોટી અરજી આપનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર શ્રી જંબુસર કરે તેવી રજૂઆત કરવામાં આવેલ છે અને જો એવી ખોટી વાંધા અરજીઓ આપનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે તો જંબુસર તાલુકાના આગેવાનો તેવી વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કરવા માટે ઉપલા અધિકારીઓશ્રીઓને અને એ સંબંધિત નામદાર હાઈકોર્ટમાં પીએલઆઈ પણ દાખલ કરશે। આજરોજ જંબુસર શહેર તથા જંબુસર તાલુકાના તમામ આગેવાનો પ્રાંત કચેરીમાં હાજર રહેલા અને ભારતીય જનતા પાર્ટીના
ચોક્કસ વ્યક્તિઓ દ્વારા એક ચોક્કસ સમાજના લોકો વિરુદ્ધ ફોર્મ નંબર 7 ભરી તેઓના મત રદ કરાવવા માટેની અરજીઓ મામલતદાર ઓફિસે જમા કરાવેલ છે, પરંતુ તે અરજીઓની સાથે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મમાં જણાવેલ પુરાવા રજૂ કરેલા ના હોય તો તેવા સંજોગોમાં અમો જંબુસર શહેર તથા તાલુકાના સમાજ વતી તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ. તેમજ પ્રાંત અધિકારીને જે રજૂઆત કરેલી છે એ રજૂઆત મુજબ દરેક મતદારને પોતાના બચાવ તેમજ પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવશે એવી હૈયાધારણા આપવામાં આવેલી છે, જેથી હાલની વાંધા અરજીઓ દફતરે થવી જોઈએ એવી અમારી ચોક્કસ માંગ છે.